નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે અને હવે સ્પષ્ટ થઈ ગયું છે કે વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત 8મી જૂને શપથ લેવાના છે અને એમની સાથે એમની કેબિનેટ પણ શપથ લેશે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા, એમની સરકારનું એમને રાજીનામું આપ્યું અને ત્યારબાદ એનડીએના ગઠબંધનના 21 સાથી પક્ષો જે છે એમને સર્વસંમતિથી નરેન્દ્રભાઈ મોદીને એનડીએના નેતા તરીકે ચૂંટી કાઢ્યા અને એનો પત્ર જે છે હવે રાષ્ટ્રપતિને સોંપવામાં આવશે. 7મી તારીખે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નરેન્દ્રભાઈને સરકાર રચવા માટે આમંત્રણ આપશે અને 8મી તારીખે શપથવિધિ છે. ગુજરાત સહિત સમગ્ર દેશના સંસદ સભ્યો જે ભારતીય જનતા પાર્ટી અને એનડીએના ઘટક દળોમાંથી ચૂંટાયેલા છે એ બધાને આવતીકાલે દિલ્હી પહોંચવાની સૂચના અપાઈ ગઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી સહિત ભારતીય જનતા પાર્ટીના તમામ મુખ્યમંત્રીઓ દિલ્હી જઈ રહ્યા છે આવતીકાલે. અને હવે એ બહુ સ્પષ્ટ થઈ ગયું છે કે ઇન્ડિયા ગઠબંધન જે છે એટલે કે રાહુલ ગાંધી, અખિલેશ મુલાયમસિંહ યાદવ, તેજસ્વી લાલુ યાદવ, શરદ યાદવ, સુપ્રિયા સુલે અને ડાબેરી પક્ષો આજે દિલ્હીમાં મળ્યા હતા અને એમણે સ્પષ્ટ કહી દીધું છે કે અત્યારે અમે સરકાર રચવાના મૂડમાં નથી, પરંતુ અમારા લાઇક માઇન્ડેડ એટલે કે અમારી વિચારસરણી સાથે સંકળાયેલા લોકો, જેમાં નીતિશ કુમાર પણ આવે છે અને ચંદ્રબાબુ નાયડુ પણ આવે છે, એ બધાને જ અમે ભવિષ્યમાં અમારી સાથે જોડાવા માટે આમંત્રણ આપીએ છીએ અને અમારા દ્વાર ખુલ્લા છે. ટૂંકમાં આજે નહીં પણ આવતીકાલે તડજોડની રાજનીતિ થઈ શકે છે એવો એમને સંકેત આપી દીધો છે. આ તમામ ઘટનાઓ વચ્ચે એક બાબત સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટી પાસે માત્ર 240 બેઠકો છે, એટલે કે 272ના મેજિક આંકને પહોંચવા માટે 32 સંસદ સભ્યો ખૂટે છે અને એ 32માંથી 28 સંસદ સભ્યો નીતિશ કુમાર પાસે 12 અને ચંદ્રબાબુ નાયડુ પાસે 16, એટલે કે 28 સંસદ સભ્યો આ બે મહાનુભાવો પાસે છે. ત્યારે શું આ બે મહાનુભાવો નરેન્દ્ર મોદીની સરકારને મુલાયમ બનાવશે? કારણ કે આ બંને મહાનુભાવો મુસ્લિમ તૃષ્ટિકરણની નીતિ માટે જાણીતા છે. બીજી મહત્વની વાત એ છે કે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને હરિયાણા આ 4 રાજ્યોમાં જે રીતના ધબડકો વળ્યો છે એ ધબડકોને ડેમેજ કંટ્રોલ કરવા માટે શું ભારતીય જનતા પાર્ટી ત્યાંના મુખ્યમંત્રી અથવા તો પ્રદેશ પ્રમુખ અથવા જવાબદાર વ્યક્તિઓના રાજીનામા લેવાનું મુનાસિબ માનશે? આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો આપને આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, કોમેન્ટ બોક્સમાં આપની ટીકા ટિપ્પણી કે અવલોકન મૂકવાનું ભૂલતા નહીં. ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, ચૂંટણી પંચે આજે બુધવારે વિધિવત રીતે પોતાની વેબસાઇટ પર 543 એટલે કે તમામ બેઠકોના પરિણામ જે છે એ મૂકી દીધા છે અને એના આધારે જ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટની છેલ્લી મિટિંગ, 17મી લોકસભાની કેબિનેટની છેલ્લી મિટિંગમાં એક સર્વસંમતિથી ઠરાવ પસાર કરી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એક ઔપચારિકતા હોય છે એ પ્રમાણે રાજીનામું આપી દીધું છે. હવે પ્રશ્ન એ છે કે 21 સાથી પક્ષોને લઈને નરેન્દ્રભાઈ મોદીએ આ ત્રીજી ટર્મની સરકાર ચલાવવાની છે અને એટલે જ જો તમે એમનું પ્રવચન સાંભળ્યું હોય તો આ વખતે એ હંમેશા એવું કહે છે કે એનડીએની ત્રીજી ટર્મવાળી સરકાર. કારણ કે 2014માં ભારતીય જનતા પાર્ટીને પોતાની તાકાત પર 282 એટલે કે 272થી 10 બેઠકો વધુ મળી હતી, એટલે ભારતીય જનતા પાર્ટીએ પોતાની તાકાત પર સરકાર રચી હતી. 2019માં ભારતીય જનતા પાર્ટી પાસે 303 બેઠકો હતી, એટલે કે 272ના મેજિક ફિગર કરતાં 31 બેઠકો વધારે હતી. પરંતુ આ વખતે ભાજપનો પનો ટૂંકો પડ્યો છે અને ભાજપને 32 સંસદ સભ્યોની જરૂર છે અને એ સંજોગોમાં 17 જેટલા અપક્ષ અને નાના મોટા પક્ષોના જે સંસદ સભ્યો છે એમને સમજાવવાનું, મનાવવાનું કામ જે છે એ ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓ કરી રહ્યા છે. પરંતુ જે મોટો ચંક જે છે એ ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીનો છે અને બિહારના નીતિશ કુમારનો છે. હવે આ બંને મહાનુભાવો જે છે એમનો તમે પોલિટિકલ ટ્રેક રેકોર્ડ જુઓ,
આ બંને મહાનુભાવો 74-75 વર્ષના છે. તો એક નંબરના પલટુરામ છે. નીતિશ કુમાર કેટલા પલટુરામ છે એ તો જગ જાહેર છે, કારણ કે બિહારમાં છેલ્લા 17 વર્ષ ને 310 દિવસથી એ સરકારમાં ચીટકી રહ્યા છે. ક્યારેક લાલુ યાદવ સાથે, તો ક્યારેક ભારતીય જનતા પાર્ટી સાથે, તો ક્યારેક મિલીજુલી સરકાર બનાવીને પણ 2004થી એક પણ ચૂંટણી લડ્યા નથી. વિધાનસભાની ચૂંટણી લડતા નથી, લોકસભાની લડતા નથી, રાજ્યસભાની લડતા નથી. માત્ર વિધાન પરિષદની બેકડોર એન્ટ્રીથી એ વિધાનસભામાં આવે છે અને મેં કહ્યું તેમ 17 વર્ષના 310 દિવસથી એ સત્તામાં ચીટકી રહ્યા છે મુખ્યમંત્રી તરીકે. હવે તમે જુઓ તો નીતિશ કુમારની ફિતરત જે છે એ મુસ્લિમોની તરફદારી કરવાની છે. આ હું એટલા માટે કહું છું કારણ કે ચંદ્રબાબુ નાયડુ જે છે એમની પણ ફિતરત જે છે એ મુસ્લિમ પરસ્તી છે. એટલે મુસ્લિમોના તૃષ્ટિકરણની નીતિ આ બંને મહાનુભાવોની છે, જે ભારતીય જનતા પાર્ટી સાથે બેસિકલી તાલમેલ ખાય એવી નથી. હવે આ બંને મહાનુભાવોને ખબર છે કે એનડીએ સરકારની નબળાઈ શું છે, કારણ કે એનડીએ સરકાર પાસે પૂરતા સંસદ સભ્યો નથી. એટલે આ બંને મહાનુભાવો વાજપેયી સરકારના કેબિનેટ મંત્રીઓ રહી ચૂક્યા છે અને એ વખતે એમને ખબર હતી કે તડજોડવાળી લઘુમતી સરકારની નબળાઈઓ કેટલી છે. જો તમને યાદ હોય તો એ જમાનામાં માયાવતી, મમતા બેનર્જી અને જયલલિતા એ વાજપેયી સરકારને ટેકો આપતા હતા, પરંતુ વાજપેયી સરકારને નાકે દમ લાવી દીધો હતો અને પ્રમોદ મહાજન અને સુબ્રમણ્યમ સ્વામી, વેંકૈયા નાયડુ સહિતના જે એ સમયના જે ડેમેજ કંટ્રોલ મેનેજરો હતા એ લોકોને અવારનવાર મારતા વિમાને ચેન્નાઈ કાં તો કોલકાતા કાં તો હૈદરાબાદ જવું પડતું. ક્યારેક ચંદ્રબાબુ નાયડુ રિસાઈ જતા, તો ક્યારેક નીતિશ કુમાર પણ રિસાઈ જતા. આ બધી પરિસ્થિતિ જે છે એમાં ગઠબંધનનો કોએલિશન ધર્મ જે છે એ અપનાવવાની પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીને, ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સિરે આવી છે. હવે તમે જુઓ કે અત્યારે જે વાત ચાલી રહી છે એ વાત પ્રમાણે નીતિશ કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહ સાથે મિટિંગ તો કરી છે, પરંતુ એમના જનરલ સેક્રેટરી કેસી ત્યાગીએ એવું કહ્યું છે કે અમને વિશ્વાસ છે કે અમને સરકારમાં જોડાવાનું નિમંત્રણ મળશે, ત્યારબાદ અમને કેટલાક કેબિનેટ મંત્રીઓ આપશે, કેટલાક રાજ્યકક્ષાના મંત્રીઓ આપશે, એ નિર્ણય એમ કે નીતિશ કુમાર અને નરેન્દ્રભાઈ મોદી કરશે. પરંતુ એમણે કહ્યું છે કે અમારી 2 માંગણીઓ મુખ્ય છે. એ 2 માંગણીઓ એવી છે કે બિહારને સ્પેશિયલ સ્ટેટસ વાળું રાજ્ય ઘોષિત કરવામાં આવે. હવે આ જ માંગણી જે છે ચંદ્રબાબુ નાયડુએ પણ કરી છે અને આ માંગણી 2016માં નહોતી સ્વીકારાઈ, એટલા માટે એ એનડીએ ગઠબંધન છોડીને રિસાઈને જતા રહ્યા હતા. ઓકે, એટલે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર બંને એક માંગણી કરી રહ્યા છે કે બિહારને અને આંધ્રપ્રદેશને સ્પેશિયલ સ્ટેટસ વાળું રાજ્ય જે છે એ ઘોષિત કરવું જોઈએ. એનો અર્થ એ થયો કે બંને રાજ્યોને કમસે કમ $1 લાખથી $1.25 લાખ કરોડ રૂપિયા જે છે એ કેન્દ્રની એનડીએ મોદી સરકારે આપવા પડશે. એ ઉપરાંત બીજી જે માંગણી કેસી ત્યાગી કરી રહ્યા છે નીતિશ કુમારની પાર્ટી દ્વારા, એ એવી છે કે સમગ્ર દેશમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ. જે કામ નીતિશ કુમારે જ્યારે તેજસ્વી લાલુ યાદવ સાથેની સરકારમાં હતા ત્યારે કર્યું હતું. અને આ વાત તો જે છે રાહુલ ગાંધીને, અખિલેશ ને મમતા બેનર્જી ગાય વગાડીને કરી રહ્યા છે. એનો અર્થ એ થયો કે રાહુલ ગાંધી, અખિલેશ અને મમતા બેનર્જીના ઇન્ડિયા ગઠબંધનનો એજન્ડા જે છે, તેજસ્વી લાલુ યાદવનો જે એજન્ડા છે, એ એજન્ડા નીતિશ કુમારની પાર્ટી ચલાવવા માંગે છે. અને એવું કહે છે કે ભારતમાં 2021ની વસ્તી ગણતરી હજુ પેન્ડિંગ છે, તો 2024ના અંત સુધીમાં એ પ્રક્રિયા શરૂ થવી જોઈએ અને 2025થી જે વસ્તી ગણતરી થાય એમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ. એનો અર્થ સાફ છે કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરો અને એ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી બાદ એના ડેટા પ્રકાશિત કરો અને એના આધારે જે તે જ્ઞાતિઓને નોકરીઓમાં, સરકારી ભરતીઓમાં તક મળે એની પણ આગળ વાત આવવાની છે. એટલે એના માટે આપણે તૈયાર રહેવું પડે, ખાસ કરીને મોદી સરકારે તૈયાર રહેવું પડશે. નીતિશ કુમાર તો હજી આટલા જ પ્રગટ્યા છે, પરંતુ ચંદ્રબાબુ નાયડુએ પોતાના માણસો સાથે જે હવામાં વાત વહેતી કરી છે એ પ્રમાણે ચંદ્રબાબુ નાયડુ ઈચ્છે છે કે લોકસભામાં અધ્યક્ષ પદ તેમની પાર્ટીને મળવું જોઈએ. કારણ કે ચંદ્રબાબુ નાયડુને ભીતિ છે કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ જો એમની પાર્ટીને એટલે કે તેલુગુ દેશમ પાર્ટીને તોડી નાખે તો
કારણ કે આ કામ જે છે એ ભૂતકાળમાં ખુદ ચંદ્રબાબુ નાયડુ કરી ચૂક્યા છે. પોતાના સગા સસરાને દગો દઈ અને પોતે મુખ્યમંત્રી પદ પણ પામી ચૂક્યા છે. એટલે એનટી રામારાવ સાથે દગો કરનાર આ જમાઈ જે છે એ ઈચ્છે છે કે મારી પાર્ટી તૂટે નહીં. એટલે એ એવું કહે છે કે ભૂતકાળમાં જેમ જીસીએમ બાલાયોગી હતા એ થર્ડ ફ્રન્ટના પ્રાદેશિક પક્ષના નેતા તરીકે હતા અને એ લોકસભામાં અધ્યક્ષ તરીકે હતા, એમ એ ઈચ્છે છે કે એમની પાર્ટીના કોઈ એક વ્યક્તિને લોકસભામાં અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપાય. એનો અર્થ એ થયો કે લોકસભા પર એ પરોક્ષ રીતે પોતાનો કંટ્રોલ ઈચ્છે છે. પ્લસ એ ઈચ્છે છે કે 3 કેબિનેટ મંત્રીઓ એટલે કે આરોગ્ય વિભાગ એમને મળવું જોઈએ, ગ્રામ વિકાસ વિભાગ પણ એમને મળવું જોઈએ, રૂરલ ડેવલપમેન્ટનું બજેટ બહુ મોટું હોય છે આરોગ્યની માફક, અને ત્રીજું પરિવહન. હવે પરિવહનની વ્યાખ્યામાં એવું છે કે રેલવેને પણ પરિવહનમાં ગણવામાં આવે છે, એવિએશન ઇન્ડસ્ટ્રી છે એને પણ પરિવહનમાં ગણવામાં આવે છે, અને રોડ એટલે કે સરફેસ ઇન્ડસ્ટ્રી જે છે એને પણ પરિવહનમાં ગણવામાં આવે છે. એટલે પરિવહનની સ્પષ્ટ વ્યાખ્યા નથી કરતા, પરંતુ એ ચોક્કસ એવું કહે છે કે પરિવહન આ 3 કેબિનેટ ખાતા અમને મળવા જોઈએ. અને સાથોસાથ એવી પણ માંગણી કરી રહ્યા છે કે રાજ્ય કક્ષાના 3 મંત્રીઓ એમાં ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ એમને મળવું જોઈએ, મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ફાઇનાન્સ મળવું જોઈએ, આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે છે એ પણ એમને મિનિસ્ટર ઓફ સ્ટેટ તરીકે મળવું જોઈએ રાજ્ય કક્ષાના. અને ત્રીજું ખાતું એ માંગી રહ્યા છે કે કૃષિ અથવા તો જલશક્તિ. અલબત્ત આ બધી વાતો જે છે એ હવામાં તરતી રહી છે. ઓફિશિયલી કોઈ નોટિફિકેશન કે કોઈ જાહેરાત જે છે અથવા તો કોઈ પ્રેસ નોટ આ લોકો ઇસ્યુ કરી નથી. પરંતુ હા, એક સ્પેશિયલ સ્ટેટસ આંધ્રપ્રદેશને મળવું જોઈએ એ એમની જૂની ને જાણીતી માંગણી છે. બીજું તમે જુઓ કે ચંદ્રબાબુ નાયડુએ જાહેરાત કરી કે હું એનડીએ સરકારમાં જ રહેવાનો છું ને એનડીએ સરકારમાં જોડાવાનો છું. એ સાથે જ અમરાવતી એટલે કે આંધ્રપ્રદેશનું સૂચિત નવું પાટનગર એમાં જમીનોના ભાવ જે છે રાતોરાત 20 થી 30% છેલ્લા 3 દિવસમાં વધી ગયા છે. એનું મુખ્ય કારણ એ છે કે 2014માં જ્યારે ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા, એટલે એ નવું આંધ્રપ્રદેશ, કારણ કે જે અખંડ આંધ્રપ્રદેશ હતું એના 2 ભાગલા પડ્યા હતા, એક આંધ્રપ્રદેશ અને બીજું તેલંગાણા. ત્યારે એવું નક્કી થયું હતું કે તેલંગાણા અને આંધ્રપ્રદેશની સંયુક્ત રાજધાની જે છે હૈદરાબાદ રહેશે 2 જૂન 2024 સુધી. એટલે કે એ મુદત જે છે 3 દિવસ પહેલાં પતી ચૂકી છે. એટલે ત્યારે એવું નક્કી થયું હતું કે અમરાવતી એક નવું પાટનગર બનશે અને 50,000 કરોડ રૂપિયાના ખર્ચે અમરાવતીને એક ગ્રીન ફિલ્ડ કેપિટલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને 2014માં ત્યારે ચંદ્રબાબુ નાયડુ જે છે જંગી બહુમતીથી ચૂંટાયા હતા. પરંતુ 2016માં એમણે કેન્દ્ર સરકાર નરેન્દ્ર મોદીની સરકાર સાથે વાંધો પડ્યો અને એ એનડીએ છોડીને બહાર નીકળી ગયા, કારણ કે એમણે એવું કહ્યું કે આંધ્રપ્રદેશને જે સ્ટેટસ મળવું જોઈએ એ તમે આપતા નથી. હવે ત્યારબાદ શું થયું કે 2019માં ચંદ્રબાબુ નાયડુ ચૂંટણી હારી ગયા. હવે ચૂંટણી હારી ગયા બાદ જગન રેડ્ડી મુખ્યમંત્રી બન્યા, તો એમને વિશાખાપટ્ટનમને વધારે પ્રમોટ કરવાનો નિર્ણય કર્યો. એટલે વિશાખાપટ્ટનમ જે છે એ એક્ઝિક્યુટિવ કેપિટલ, ત્યારબાદ અમરાવતી જે છે એ લેજિસ્લેટિવ કેપિટલ એટલે કે વિધાનસભા અને સચિવાલય જે છે એ અમરાવતીમાં રહે, અને કર્નૂલમાં જ્યુડિશિયરી કેપિટલ એટલે કે કરનાલ જે છે ત્યાં હાઈકોર્ટ અને સંબંધિત કોર્ટ રહે. એ રીતના એમણે રાજધાનીના 3 વિકેન્દ્રીકરણ કરી નાખ્યું. એટલે ત્યારે એ ઘટનાક્રમનો બહુ વિરોધ થયો હતો, પરંતુ હવે ચંદ્રબાબુ નાયડુ ફરી એકવાર મુખ્યમંત્રી પદે આવ્યા છે અને આ વખતે એમની પાસે જંગી બહુમતી છે. વિધાનસભામાં પણ છે અને લોકસભામાં પણ એમની પાસે 16 સંસદ સભ્યો છે. એટલે સરકારમાં બીજેપી પછી સૌથી મહત્ત્વની 2 નંબરની મોટામાં મોટી પાર્ટી જો ચંદ્રબાબુ નાયડુ રહેવાના હોય તો ચંદ્રબાબુ નાયડુને પોતાનું ધાર્યું કરાવતા આવડે છે. અને એટલા જ માટે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર મોદી સરકારને અથવા તો એનડીએ સરકારને મુલાયમ બનાવશે કે કેમ એ પ્રશ્ન હવામાં ચાલી રહ્યો છે. હવે ચંદ્રબાબુ નાયડુ જે છે ને બહુ રીઢા રાજકારણી છે. 8 મહિના પહેલાં તો 52 દિવસ માટે જેલમાં પણ રહી ચૂક્યા છે. અને ત્યારે એ મોદી સરકાર સામે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ, સીબીઆઈ, ઇન્કમ ટેક્સના દુરુપયોગના આક્ષેપો કરતા હતા, પરંતુ પાછું એવું પણ કહેતા હતા કે ભાઈ રાજકારણમાં સમાધાન તો કરવું પડે, એટલે એ સમાધાન કરીને આવી ગયા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની એક નીતિ વિષયક બાબત રહી છે કે ઓબીસીમાંથી અનામતની કેટેગરીમાં મુસ્લિમોને ભાગ ન આપવો જોઈએ.
તમને જો યાદ હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં ગુજરાતમાં લોકસભામાં પ્રચાર કરવા આવ્યા હતા, ત્યારે વલ્લભ વિદ્યાનગરની જાહેર સભામાં એમને કોંગ્રેસને પડકાર ફેંકીને કહ્યું હતું કે તમારામાં તાકાત હોય તો એ જાહેર કરો કે તમે ઓબીસી કોટામાંથી મુસ્લિમને ભાગીદારી નહીં આપો. હવે એના તદ્દન વિપરીત રીતે જોવા જાઓ તો ચંદ્રાબાબુ નાયડુનું જે ઘોષણાપત્ર છે એમાં પહેલું વાક્ય એ છે કે ઓબીસી કેટેગરીમાંથી 4% બેઠકો જે છે એ મુસ્લિમ સમુદાયને આપવામાં આવશે. હવે આ મહાનુભાવ જે છે એની પાસે આટલી બધી સત્તા છે, આંધ્રપ્રદેશમાં તો વિધાનસભાની તાકાત છે અને લોકસભામાં પણ એના આધારે જો સરકાર ટકતી હોય તો એનડીએ સરકારને મને એવું લાગે છે કે થોડુંક ક્ષોભજનક સ્થિતિમાં મુકાવવું પડશે કે આ પરિસ્થિતિને કઈ રીતના હેન્ડલ કરાય. સાથોસાથ નીતિશ કુમાર એ પણ મુસ્લિમ તૃષ્ટિકરણની નીતિમાં માને છે, કારણ કે બિહારમાં મુસ્લિમોની વોટ બેંક બહુ મોટી છે અને આ તો અવારનવાર મુસ્લિમ સમુદાય સાથે હરતા ફરતા જોવા મળે છે. પોતે નીતિશ કુમાર તો જયપ્રકાશ નારાયણની વિચારસરણી, સર્વોદયવાદી વિચારસરણીને વરેલા છે, એટલે એ મુસ્લિમોને બિહારમાં નારાજ કરી શકે તેમ નથી. એનો અર્થ એ કે મોદી સરકાર જે કડક કાયદાઓ લાવવા માંગે છે અથવા તો અમુક કાયદા કે જે એમને અગાઉ બનાવ્યા છે, જેમ કે સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ, એનું કડકાઈથી પાલન કરાવી શકશે કે કેમ? કારણ કે આ બંને મહાનુભાવો જે છે એ મુદ્દે કદાચ નિર્ણય જે છે એને સ્થગિત કરવાની માંગણી કરી શકે. એ જ રીતના યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતાની જે વાત છે એ સમાન નાગરિક સંહિતામાં પણ કદાચ વિલંબ થઈ શકે. એ જ રીતના ફાઇનાન્શિયલ રિફોર્મ્સ, આર્થિક સુધારાની જે વાત કરો, પબ્લિક સેક્ટર યુનિટ્સ જે છે એનું તમે વિકેન્દ્રીકરણ કરવાની જે વાત હોય અથવા તો ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત આવે તો એ ડિસઇન્વેસ્ટમેન્ટના મુદ્દા પર આ બંને પાર્ટી સંમત થશે કે કેમ એ અંગે પણ અત્યારે હવે લોકો વિચારી રહ્યા છે. સિમિલરલી બીજા અનેક કાયદાકીય સુધારા કરતાં પહેલાં તમારે આ બંને રાજકીય પક્ષોને વિશ્વાસમાં લેવા પડશે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ એવું છે કે એક મજબૂત વ્યક્તિત્વ છે અને બીજું કે પોતાની રીતે નિર્ણય લેવામાં અડગ રહે છે અને સામાન્ય રીતે પોતે લીધેલા નિર્ણયને કદી ફેરબદલ કરતા નથી. આપણે ગુજરાતમાં જોયું છે કે 2002ની વિધાનસભામાં 127 બેઠકો એમને મળી હતી, 2007માં 117 બેઠકો મળી હતી, 2012માં 115 બેઠકો મળી હતી. અર્થાત નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા બહુમતી વિધાનસભામાં પણ મેળવી છે અને લોકસભામાં પણ મેળવી છે, 2014માં પણ અને 2019માં પણ. આ પહેલી વખત એવું થયું છે કે ભારતીય જનતા પાર્ટી જે છે એની પાસે બહુમતી નથી અને હવે બહુમતી નથી ત્યારે પહેલી વખત કોએલિશન ગવર્મેન્ટ આવી છે અને કોએલિશન ગવર્મેન્ટમાં વાજપેયીજીના શબ્દોમાં કહું તો ભાનુમતીનો કુંબો જે છે એ ભૂલે એવી સ્થિતિ છે. હવે આ ભાનુમતીના કુંબાને નરેન્દ્રભાઈ મોદીનો જે સ્વભાવ છે, એમની જે ફિતરત છે, એમાં કઈ રીતના મેળ પડશે એ સમજાતું નથી. હકીકત એ છે કે 2004માં વાજપેયીજીને જે ઇન્ડિયા સાઇનિંગની જેમ ઓવર માર્કેટિંગ અથવા તો એક માર્કેટિંગ હાઇપ કરી નાખી હતી અને એ આખી વસ્તુ બુમરેંગ થઈ હતી, એ જ રીતના આ વખતે ભારતીય જનતા પાર્ટીએ અબ કે બાર 400 પાર અબ કે બાર 400 પાર જે ચલાવ્યું એના કારણે મને એવું લાગે છે કે કાર્યકર્તાઓ અતિશય આત્મવિશ્વાસમાં આવી ગયા, કેટલાક નેતાઓ અતિશય અહંકારમાં રાચવા માંડ્યા અને બધાએ માની લીધું ગોબેલ્સના પ્રચારની માફક કે આપણને તો 400 બેઠક આવે છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ ગ્રાઉન્ડ લેવલે એટલે કે જમીન સચ્ચાઈ જે હતી એ બિલકુલ અલગ હતી. હરિયાણામાં કિસાન આંદોલન ચાલતું હતું, જાટ સમુદાય નારાજ હતો, અગ્નિવીર સ્કીમને કારણે હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર આ બધા રાજ્યોમાં ભયંકર અસંતોષ હતો અને એથી પણ આગળ તમે જોવા જાઓ તો ઉમેદવારોની પસંદગીમાં બધી જ જગ્યાએ અતિશય નારાજગી જોવા મળતી હતી અને એના કારણે હવે આવનારા દિવસોમાં હરિયાણામાં, મહારાષ્ટ્રમાં અને દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં જે કરુણ રકાસ થયો છે ભારતીય જનતા પાર્ટીનો, એના માટે આ પરાજયનું ઠીકરું કોના પર ફોડવામાં આવશે? હવે મહારાષ્ટ્રમાં તો ફડણવીસ એટલે કે જે અત્યારે નાયબ મુખ્યમંત્રી છે એમણે સ્વીકારી લીધું છે કે હું મારી નૈતિક જવાબદારી સ્વીકારું છું અને એમ કે નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી અને મોદી સાહેબ, અમિતભાઈ અથવા તો જેપી નડ્ડા સંગઠનની જે કોઈ જવાબદારી સોંપે એ સ્વીકારવા તૈયાર છું.
પરંતુ હવે એ જ વસ્તુ રાજસ્થાનના મુખ્યમંત્રી, હરિયાણાના મુખ્યમંત્રી અને ખાસ કરીને ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ એ સિમિલર વાતનો પુનરોચ્ચાર કરશે કે કેમ, અને શું આ તબક્કે ભારતીય જનતા પાર્ટીને યોગી આદિત્યનાથને બદલવા પોસાશે કે કેમ? હરિયાણાના મુખ્યમંત્રી તો 1 મહિના પહેલાં જ ચૂંટણી વખતે જ બદલાયા છે અને રાજસ્થાનમાં પણ 6 મહિના પહેલાં જ મુખ્યમંત્રી આવ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રીને બદલશે કે સંગઠનમાં ફેરફાર કરશે એ સમજાતું નથી. પરંતુ બ્રાન્ડ મોદી એ કોઈક નવો ચમત્કાર કરે, અસરકારક રહે એ સમયનો તકાદો છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી જે છે એ માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીના નામે જ ચૂંટણી રૂપી વૈતરણી કરવાની કોશિશ કરે છે. આ વખતે પણ લોકસભાની ચૂંટણીમાં મોદીની ગેરંટી શબ્દ જ સૌથી વધારે વપરાયો હતો. હવે મોદીની ગેરંટીના નામે જો તમે ચૂંટણીમાં પ્રચાર માટે જવાના હો તો તમારે નરેન્દ્ર મોદીની બ્રાન્ડ જે છે એ મજબૂત બનાવવી પડે. હવે અત્યારે ભારતીય જનતા પાર્ટી જે છે એ ચૈતર ચડે નહીં ને વૈશાખ ઉતરે નહીં એવી એક ડાયલેમાં જેને કહે છે ને કે એક એવી મૂંઝવણ અનુભવી રહી છે કે તૃષ્ટિકરણની નીતિમાં શું કરવું. અને તમે જુઓ કે લઘુમતી મત બેંક જે છે એ ભારતીય જનતા પાર્ટી માટે બેધારી તલવાર પુરવાર થઈ છે. એક તરફ પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર આ 3 મહત્ત્વના રાજ્યમાં કોંગ્રેસ અને ઇન્ડિયા અલાયન્સ એટલે કે મમતા બેનર્જી, અખિલેશ મુલાયમસિંહ યાદવ અને કોંગ્રેસ પાર્ટી તો ખરી જ આ બંને જગ્યાએ. મહારાષ્ટ્રમાં પણ જે મહાવિકાસ અઘાડીનો જે વિજય થયો છે કે જ્યાં મુસ્લિમોએ શિવસેનાને, ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને મતો આપ્યા છે, એનું મુખ્ય કારણ છે કે ભાજપ વિરોધી મુસ્લિમ મતો જે છે આ વખતે સંગઠિત થયા છે. અને આ મુસ્લિમ મતો જે છે એ માયાવતી પાસે પણ નથી ગયા, કોઈ ઇતર પક્ષ પાસે પણ નથી ગયા, પરંતુ ઇન્ડિયા ગઠબંધન પાસે જ આવ્યા છે. એનો અર્થ એ કે મુસ્લિમ મતોથી ભાજપ પરાજિત થયું છે સંખ્યાબંધ બેઠકો પર. અને બીજી તરફ જોવા જઈએ તો મુસ્લિમ મતોના સહારે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ છે એ પણ પોતાની રાજનીતિ કરે છે. એટલે કહેવાતી લઘુમતી પાસે બહુમતી તાકાત આવી ગઈ છે. એટલે માઇનોરિટીના સ્ટેક જે છે એ મેજોરિટી મળી ગયા છે. અને એટલે જ ભારતીય જનતા પાર્ટીને લઘુમતી સમાજના મુદ્દે બેવડો માર પડી રહ્યો છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીનું હિન્દુત્વનું કાર્ડ ચાલતું નથી. રામ મંદિરની લહેર ઉપજાવવાની કોશિશ કરી હતી, પરંતુ રામના ધામ, રામ જન્મભૂમિ અયોધ્યામાં જ ભારતીય જનતા પાર્ટી હારી ચૂકી છે. અને એ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી હવે કોલ લેવો પડશે. એક, સંઘ પરિવારની નારાજગી ખરેખર છે કે કેમ? જેપી નડ્ડા એટલે કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે એવું કહ્યું હતું કે હવે અમને સંઘની જરૂર નથી. સંઘ જે છે એ પોતાનો કાર્યક્ષેત્ર જે છે એ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે કરે. કારણ કે શક્ય છે, ઇન્ડિયન એક્સપ્રેસના ઇન્ટરવ્યૂમાં એમને કહ્યું હતું, કોટ અનકોટ એવું કહ્યું હતું કે શક્ય છે કે ક્યારેક ભારતીય જનતા પાર્ટી નબળી હતી ત્યારે એમને સંઘ પરિવારની જરૂર પડી હતી. પરંતુ હવે ભાજપ બહુ જ મોટી પાર્ટી થઈ ગઈ છે અને પોતાની તાકાત પર પોતાની રાજનીતિ કરે છે. પરંતુ સંઘના કાર્યકર્તાઓની ઉદાસીનતા અથવા તો સંઘ પરિવારની નિષ્ક્રિયતા ભારતીય જનતા પાર્ટીને નડશે તો નહીં ને, એ આવનારા દિવસોમાં જોવું પડશે. અને એથી પણ આગળ મહત્ત્વની વાત છે કે ભારતીય જનતા પાર્ટીએ જો હરિયાણા, દિલ્હી અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ કે જે આગામી 6 થી 8 મહિનામાં આવી રહી છે ત્યારે પોતાનો દેખાવ સુધારવો હોય તો 2 બાબતો બહુ સ્પષ્ટ કરવી પડશે. એક, કે તમે એવું માનતા હો કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીમાંથી ભ્રષ્ટ અથવા તો નબળી છાપ ધરાવતા નેતાઓને કે બાહુબલીઓને તમે પોતાની પાર્ટીમાં લઈ આવો અને ભારતીય જનતા પાર્ટીની વોશિંગ મશીનમાં ધોવાઈને એ શુદ્ધ થઈ જાય તો તમે ભેદ ભૂલો છો. ઘણી બધી બેઠકો એવી છે કે જે પક્ષ પલટુઓને કારણે ભારતીય જનતા પાર્ટીએ ગુમાવવી પડી છે. અને બીજું કે ભાજપના પાયાના કાર્યકર્તાઓને કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ઇતર રાજકીય પક્ષોનો ભરતી મેળો જે છે એ ગમતો નથી. ભાજપનો પાયાનો કાર્યકર્તા ઈચ્છે છે કે ભાજપનો જે અસલી ચાલ, ચરિત્ર અને ચહેરો જે છે એ બરકરાર રહેવો જોઈએ. કાર્યકર્તાઓની નારાજગી ભારતીય જનતા પાર્ટીને પોસાય તેમ નથી. એટલે ભાજપે આત્મચિંતન કરવાની જરૂર છે કે જે ભારતીય જનતા પાર્ટી 400 પારનું લક્ષ્યાંક મૂકતી હતી, પોતાની તાકાત પર 370 બેઠકો કમસે કમ લાવશે એવી ગણતરીઓ મંડાતી હતી, એ ભારતીય જનતા પાર્ટીને 40 જેટલા પક્ષોના ટેકા છતાં પણ 300થી ઉપર ગયું નથી સ્કોર કાર્ડ. એનો અર્થ એ કે ભાજપે આત્મચિંતન કરવાની જરૂર છે. અને બીજી સૌથી મહત્ત્વની અને છેલ્લી વાત કે અતિશય આત્મવિશ્વાસ ઘાતક પુરવાર થાય છે અને ભાજપ પણ એમાંથી અપવાદ ન હોઈ શકે. તો મિત્રો, આજ ઇતના ही. જો તમને
ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટની આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, આપના વિચારો શું છે, આપની ટીકા ટિપ્પણી શું છે, આપના અવલોકનો શું છે એ અમારી સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.